હા, સામાન્ય સ્ટેટમેન્ટ નથી, પછી કેરફુલ થઈને એને વાત કરજો, એને બરાબર સમજજો. ભક્તિના પ્રસંગમાં જો જે વ્યક્તિને ભક્તિની સર્વોત્તમતા નું ભાન થઈ ગયું છે અને એ ભક્તિમાં પ્રવૃત્ત થઈ રહી છે જે વ્યક્તિ, એના માટે કલિકાલ અનુગુણ છે. અનુગુણ એટલે હેલ્પિંગ, હેલ્પર. તો કે છે, પ્રશ્ન કરે છે ફરી ત્યાંથી, એ કલેર દોષ લીધે નહીં બતાવ્યા આપને? બતા દીધું. બસ એ આખું વાંચીને સંભળાવી દે જરા કેમને, એટલે અર્થ સમજાઈ જવાય. परीक्षित, यो तो कलयुग दोषों का खजाना है. क्या एक्सप्रेशन दिया है. यो तो कलयुग दोषों का खजाना है. તિજોરી ખોલવાની જ વાર છે બસ. પછી જો કેવી કેવી, हाँ इनको कहना यो तो कलयुग दोषों का खजाना है, परंतु इसमें एक बहुत बड़ा गुण है. वह गुण यही है कि कलयुग में केवल भगवान श्री कृष्ण का संकीर्तन करने मात्र से ही सारी आसक्तियां छूट जाती है और परमात्मा की प्राप्ति हो जाती है. એ ભક્તિનો સંદર્ભ છે. જ્યારે સાચી હકીકત સમજીને તમે ભક્તિ માટે તૈયાર થઈ જશો ને, કલયુગ તમને કહેશે કે વેલ ડન, કમ ઓન, ગેટ ગોઈંગ. તમને બાધકો નહીં બનો. હા, જ્ઞાન માર્ગ થી ક્યાં થઈ જાય છે? નામ મતલબ શું છે? નામ ઉપલક્ષણ રીત્યા કથન છે. નામથી જે ભક્તિના 8 બીજા પાસા છે એ પાસા લઈ લો. પછી ભક્તિના 8 પાસા છે ને, એમાં એક સ્મરણ છે. તો શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, એ 9 પાસા ગ્રહણ કરી લેવાના. કોઈ પણ એક આવે તો 9 માંથી કોઈ પણ એક કહેવાય, એમાં 9 નો સમાવેશ છે, પ્રોવાઇડેડ એ ભક્તિનો સંદર્ભ હોય તો. ये भक्ति को संदर्भ है. बिल्कुल, भगवान को जब संदर्भ आ रहे हो तो भक्ति को संदर्भ आ ही रहे. बोलो. हमारे वो हेल्पफुल तभी होएगा भक्ति के કે रिलेटेड. છે કે ભગવાનનો અવતાર તો અમે એવું સાંભળ્યું છે આજ સુધી કે ધર્મ સ્થાપના એ અવતાર હતી. ભગવાન તો ધર્મ માટે આવે છે. કથામાં અવતાર, આવો અવતાર કેમ કે જે ધર્મને તોડફોડ કરવા માટે આવી રહ્યો છે, એવો અવતાર કેમ છે? તો કે છે કે ઇત્યતઃ અતો દૈત્ય ઇત્યાદિ. હવે ઉપરની પંક્તિ જોઈ લઈએ કે તું શબ્દ શંકામ વારયતી. પ્રકાશમાં જોઈ લઈએ કે અહીં કલિકાલના કારણે એવું બની રહ્યું છે તે બાબતની શંકાનું વારણ કરે છે. અર્થાત કે ભક્તિની બાબતમાં લોકો આ તત્વને નથી ઓળખી શકતા, શાસ્ત્રના આ તત્વબોધને, અને એમાં કલિકાલ કારણ છે. તો એને કહે છે કે નહીં, એવું નથી. એટલે આવી કલિકાલની શંકાને દૂર કરવા માટે તું શબ્દ છે એને બતાવી રહ્યા છે કે શા માટે છે. એવું નથી, કે છે કે કલિકાલ સ્વભાવત સર્વોત્કૃષ્ટ. જ્યારે ભક્તિનો પ્રસંગ આવે તો કલિકાલ જેવો તમને કોઈ સમય કોઈ દિવસે મળવાનો નથી. તેથી વિચાર કરો કે તમે સૌથી ઉત્તમ સમયમાં છો કે હીન સમયમાં છો. ખૂબ નસીબદાર છીએ અમે, ખૂબ નસીબદાર છીએ કે ત્રેતા ને દ્વાપર વાળાને જે મહેનત કરવી એનાથી અલ્પ મહેનતમાં મળી જશે, પણ હજુ એ સાચું સમજ્યા નથી. બસ બસ, સાચું સમજ્યા નથી. वो समझने की देर है. તો કે છે કે કલિકાલ સ્વભાવત સર્વોત્કૃષ્ટ સ્વલ્પ સાધનેનાપી મહાફલપ્રદ. તમે તલ બરાબર કરો અને મેરું સમાન તમને ફલ મળે એવો કલિકાલમાં. તેથી તમે જયારે તમે સાચા માર્ગની ઓળખાણ ઉપર આવી ગયા તો મેં કહ્યું ને કે તમને થમ્સ અપ કરી રહ્યો છે કે વેલ ડન, ગેટ ગોઈંગ. ભક્તિના વિષયમાં કે છે કે અતો દૈત્ય વ્યામોહાર્થમ ભગવાન બુદ્ધો અવતીર્ણ. તેથી દૈત્ય વ્યામોહાર્થમ એટલે પ્રવાહી જીવોના વ્યામોહન માટે. दादाजी खोल रहे हैं हमें आसुर व्यतिरिक्ता नाम शेष तो जो छूटे कर दिया असुर कोटि के वो दैत्य यहाँ એટલે અહીંયા પ્રકાર બતાવી દો. દેવી જેવું મટા નથી, કેમ કે દૈવી જીવોને ભગવાન વિનષ્ટ નથી થવા દેતા એટલા માટે.
દૈત્ય વ્યામોહાર્થમ એટલે કે પ્રવાહી જીવોના વ્યામોહન માટે ભગવાન બુદ્ધ અવતીર્ણ એટલે કે અવતરિત થયા છે અને એ અવતાર લઈને એમને સર્વ પ્રમાણ મૂળભૂતમ वेदम दूषितवान તમામ સર્વે વસ્તુનો સર્વે પ્રમાણોનું મૂળભૂત જે વેદ છે એ વેદને જ એ દૂષિતવાન એમને એને દૂષિત કરી દીધો એટલે તે વેદનો ઉચ્છેદ કર્યો એમને ઉચ્છેદ એટલે હટાવી દીધો ન સ્વીકાર્યું વેદનો જ ઉચ્છેદ કર્યો એમને પોતાનું અભિમત કરીને જુદો સ્વતંત્ર અભિમત કહીને તે વાત કહી રહ્યા છે કે અતો દૈત્ય ઇત્યાદિ પછી કે છે ત્યાં તતઃ પુરાણાદિ માર્ગ દૂષણાર્થમ તદવશકઃ સુરા અપી તથા અનિષિદ્ધ વેશમ આશ્રિત્ય બ્રાહ્મણાનામ બુદ્ધિનાશાર્થમ તેષુ અવતીર્ય મોહનાર્થમ નાના મતાની કુર્વંતી તતઃ તે પછી તદવશકાસુરા એ બુદ્ધને વશ થયેલા જે દેવતાઓ પણ છે એ દેવતાઓ પુરાણ વગેરેના માર્ગને દૂષિત કરવા માટે તે પ્રમાણે જ અનિષિદ્ધ વેશમ આશ્રિત્ય વેશ એમનો એવો છે કે જેમ વાસ્તવમાં સાચા ધાર્મિક વ્યક્તિનો હોય કે સાચા તત્વજ્ઞાની વ્યક્તિનું હોય એવી વેશભૂષા વ્યવહાર કરે છે અને તમે જોઈ લો અત્યારે ચારે બાજુ આના માટે તમને સમજવા માટે કાંઈ કરવાની જરૂરિયાત નથી અત્યારે એવા બગલા ભગતો તમને ચારે બાજુ દેખાશે पहली जगह ચારે બાજુ તમને એ દેખાશે તેથી કહે છે કે અનિષિદ્ધમ એવ અનિષિદ્ધ વેશમાશ્રિત્ય જે અનિષિદ્ધ વેશભૂષા બહારથી એવા સજાવટ અને સજી ધજીને રહેશે કે તમે ભલભલાને ત્યાં આકર્ષણ એક વખત તો થઈ જ જાય એટલે એ પ્રમાણે વેશભૂષા રાખી અને બ્રાહ્મણાનામ બુદ્ધિનાશાર્થમ બ્રાહ્મણોને ब्राह्मण्य संस्था ने नाश करवा माटे मैकॉले ने जब अपनी रिपोर्ट ब्रिटिश गवर्नमेंट को यहां से भेजी तो उसने इस बात को लिख के भेजा कि अगर भारतवर्ष की सारी रीढ़ की हड्डी को तोड़ना है, मेरी बात समझ रहे हो ना, अगर उसकी रीढ़ की हड्डी को तोड़ना है तो ब्राह्मण वर्ग को समाप्त कर देना चाहिए। जब तक ब्राह्मण वर्ग समाप्त नहीं होगा तब तक भारतीय संस्कृति की इन नींव को हम खोखली नहीं कर सकेंगे। इसलिए जरूरी है कि हम यहाँ एक ऐसा पब्लिक एजुकेशन सिस्टम चालू करें कि जिसके कारण यहाँ की ब्राह्मण संस्था सारी की सारी समाप्त हो जाए। और मैकॉले के शब्द आज जितने नंगे सत्य बन करके खड़े हुए हैं ऐसा नंगा सत्य आपको देखने को नहीं मिलेगा। भारतवर्ष आज बिल्कुल उसकी संस्कृति और इतिहास और उसकी वास्तविकता से उसकी रीढ़ की हड्डी टूट गई। भारतीय भूमि के कुछ मुट्ठी भर बचे खुचे कुछ उसके सच्चे सपूत श्री श्याम मनोहर के शिष्य देवकी नंदन जैसे कहीं इधर उधर फैले हुए हैं, ऐसे मुट्ठी भर गिने चुनों के सिवाय सब कुछ इस समय यहां से धुल गया, मिट गया। और उसने बहुत भाई सच्ची बात कही थी। और यही बात देखो, ये बुद्ध का भी यही प्रयास था कि ब्राह्मण्य संस्था को तोड़ देना। ये ब्राह्मण्य संस्था, ब्राह्मण वर्ग नहीं परंतु मैं ब्राह्मण्य संस्था कह रहा हूं क्योंकि ब्राह्मण्य संस्था पर ही भारत की सारी दौलत थी वो टिक रही थी। दौलत यानी उसकी जो व्यक्तित्व की जो उसकी दौलत थी वो संपत्ति, वो सब कुछ उससे निकल गई। तो कह रहे हैं कि ब्राह्मणानाम बुद्धिनाशार्थम तेषु अवतीर, ब्राह्मणोनी बुद्धि नष्ट करवा माटे तेओमां जन्मीने मोहनार्थम सम्मोहन कराववा माटे नाना मतानी कुर्वंती, ए जुदा जुदा मतो करे छे। अने एमां उदाहरण आप्या के काणाद न्याय मायावादी रूपाणी, काणाद अने अक्षपाद जे मैं एमने तमने बताव्या ए दिवसे, गौतम जेमनुं नाम, अने मायावाद एटले शंकराचार्य, श्री शंकराचार्य एवा अनेक रूपमां जन्मी अने ब्राह्मण्य वर्गने समस्तना नो विनाश करी नाख्यो। अने मोहन केवी रीते थाय छे, एमने आकर्षण एमना एटले के सम्मोहन केवी रीते थाय छे तो कहे छे के वाक पेशलत्वात्। आगळनी पंक्ति जुओ, वाक पेशल, पेशल एटले आकर्षक, वाणीना आकर्षण।
આજે શું થઈ રહ્યું છે? આ આપના ત્યાં તમારા આપના બધા જ આખા સમાજના માપદંડ શેના ઉપર ચાલે છે? આ વક્તાઓની વક્તૃત્વ. આપના ત્યાં તત્વબોધની ચર્ચા નથી થતી. એક વાતની ભ્રમણા દૂર કરી લેજો કે આપના સમાજમાં કોઈ તત્વને નું એસેસમેન્ટ કરનારા છે. તત્વનું એસેસમેન્ટ નથી થતું આપના સમાજમાં. આપના સમાજમાં વક્તૃત્વનું પ્રભાવ થાય છે. જેની ઓરેટરી વધારે પાવરફુલ છે એ બીજાને ખાઈ જાય છે. અને તેનું પ્રમાણ ભારત વર્ષમાં સૌથી વધારે સમૃદ્ધ જે પ્રાંત છે તમારું પશ્ચિમ પ્રાંત, એ પશ્ચિમ પ્રાંત એનું ધગધગતું ઉદાહરણ છે. દરેક 10 વર્ષમાં તમારા ત્યાં વક્તાઓનું ફેશન બદલાઈ જાય છે. જેમ કપડાઓનું ફેશન બદલાય છે એ પ્રમાણે કપડાઓના ફેશનની જેમ તમારા ત્યાં વક્તાઓની ફેશન બદલાય છે. એક કોઈ વક્તા છેલ્લા 30 વર્ષથી સતત ટક્યો હોય તો મને બતાવો. તમારા ગુજરાત પ્રાંતનો સર્વે કરી લો. હું કોઈના નામ સાથે અહીંયા એ ચર્ચા નથી કરવા માંગતો, કેમ કે મારું કાર્ય નથી, પરંતુ તમે જોઈ લો. તેથી તમારા ત્યાં કોણ શું કહી રહ્યો છે, સબ્જેક્ટ તમારા આખા આપણા ભારત વર્ષની પરિસ્થિતિ છે, સંપૂર્ણ દેશની પરિસ્થિતિ છે. જેમાં કેમ કે મૂળ ગુજરાત પ્રાંતથી તમે બેસ્યા છો, તેથી એને સમજી લો કે પશ્ચિમમાં જે કંઈક બન્યું છે એ પશ્ચિમ ક્ષેત્રમાં સબ્જેક્ટ વિષયનું કોઈને સ્પર્શ નથી થયો. એક શબ્દ એવો છે ભ્રમણામાં નાખનાર ધર્મ, એક શબ્દ એવો છે ભગવાન. જે ભગવાન શબ્દનો અર્થ કોઈને ખબર નથી, જે ધર્મ શબ્દનો કોઈ અર્થ કોઈને ખબર નથી, જે સદાચાર શબ્દનો કોઈને અર્થ ખબર નથી કે સત અને આચાર એ બંનેનો અર્થ શાસ્ત્રમાં શું કહ્યું છે. અને આવા બધા બોમ્બાસ્ટિક શબ્દોનો ઉપયોગ કરીને અને માત્ર પોતાના વક્તૃત્વથી શ્રોતાઓને ધ્વસ્ત કરી દેવા, એમની સંપૂર્ણ માનસિક પરિસ્થિતિને છિન્ન ભિન્ન કરી દેવી અને એમના ઉપર પ્રભાવ જમાવી દેવો, એ પ્રભાવથી પોતાના જુદા જુદા પંથ ઉભા કરી દેવા અને એ પંથ ઉભા કરીને શાશ્વત એક અનાદિ સમયથી જે સાચા ધર્મોની પરંપરા ચાલતી આવે છે, સાચા ધર્મોની પરંપરાને છિન્ન ભિન્ન કરી દેવી અને તોડી નાખવી. આના સિવાય બીજું કંઈ થઈ રહ્યું હોય તો આપ મને કહેજો. આજે હાલ તમારું તાત્કાલિક નિર્ણય નથી માંગી રહ્યો, પણ બેસીને 2-4-6 કલાક, 2-4-6 દિવસ, 2-4 મહિના મારા આ વાત ઉપર, મારું જે 5 મિનિટનું વક્તવ્ય છે એટલે તમને કથન છે એના ઉપર વિચાર કરી લેજો અને તમે મને કહેજો કે મારા કથનમાં સત્ય તમને વ્યતીત થાય છે કે નથી. એટલે એવી ભ્રમણા આ વાત હું મારા હૃદયની બહુ ખૂબ સમયથી, લાંબા સમયથી કહેવા માંગતો હતો. અને ખાસ કરીને એટલા માટે કે અહીં મારી સાથે કાર્ય કરનાર કંઈક 2-4 લોકો બેસ્યા છે અને ખાસ એમના માટે હું એમને જણાવવા માંગુ છું કે એવી ભ્રમણા દૂર કરી દેજો તમે કે લોકો આપણા પ્રાંતમાં વિષયના કારણે, સબ્જેક્ટના કારણે આકર્ષાય છે. એવી કોઈ પણ ભ્રમણા હોય તો આજના ક્ષણમાં કમસે કમ દૂર કરજો. એ લોકોને સબ્જેક્ટનો, કેમ કે વિષયનો તો પરિચય જ નથી અને વિષયનો પરિચય મેળવવાની એમનામાં ક્ષમતા પણ નથી. કેમ કે વિષયનો પરિચય મેળવવા માટે થોડોક સમયનો એક લાંબો ગાળો જોઈએ, ધીરજ જોઈએ કે જેમાં આ બધું મેળવાય. તે વિષય સાથે કોઈનો સંબંધ નથી. એક વક્તૃત્વની એક ધાક છે, એ વક્તૃત્વની થાપ બેસી રહી છે અને એમાં લોકો દબાઈ રહ્યા છે. બાકી सब्जेक्ट थी कोई समझी रहा हो ये भी बिल्कुल मात्र भ्रमणा है, ऐसा मैं मानता. तो कहे छे કે વાક પેશલત્વાન મોહન રૂપત્વમ, એ વાણીની જે પેશલતા છે, એનું જે આકર્ષણ છે, એની જે ખૂબસૂરતી છે, એના કારણે બીજું કંઈ સમજાવી નહીં રહ્યું. વાણીમાં જ એટલો મોહ છે કે વાણીમાં જ એ ગોળ ગોળ ફર્યા કરે છે. આ હવે 3 વાક્યો અહીંયા આપ્યા છે. પહેલા પદ્મ પુરાણના વાક્ય આપ્યા છે આ જ બાબતમાં, જે અત્યાર સુધી વિષય કહેવાઈ ગયો હમણાં. એમાં અહીં કે છે પદ્મ પુરાણનું હું વચનનો અર્થ કરું. अब यहाँ स्पष्ट कह रहे हैं ब्राह्मणानाम बुद्धिनाशानम, तो फिर इनको अभ्यास कैसे करना, इनको पढ़ना कैसे, किनको ये मतन पढ़ने कैसे, यूं हाँ। क्यों पढ़ने, कैसे पढ़ना. दूसरे को मत जब तक नहीं जानोगे कि वो तुम्हारी जड़न पे कहां कहां कुल्हाड़ी मार रहे हैं, तब तक तुम उसकी रक्षा कैसे करोगे. अगर तुमको दुश्मन की स्ट्रेटेजी मालूम नहीं है कि कितने तुम्हारे पॉइंट्स पे वो कौन सी स्ट्रेटेजी से अटैक कर रहे हो, डिफेंस कैसे दोगे तुम.
डिफेंस देने के लिए जानना जरूरी है। अपन कोई श्रद्धा से नहीं पढ़ रहे। श्री महाप्रभु ने कहीं नहीं कहा कि न्याय तुम श्रद्धा से पढ़ियो। तो न्याय, वैशेषिक सांख्य योग सबको खंडन आ रहे हो, तो खंडन तो तुमको समझना पड़ेगा ना, वो कहाँ तुम्हारी जड़ पे हावी हो रहे हैं। आज क्या हो रहा है गुजरात में, तुम देखो, कहवाते जो पंथ है जिनको धर्म से कोई लेन देन नहीं, वो तुम्हारी सब जड़न को तोड़ के पटक दी नहीं उन्होंने। उनके कुल्हाड़ी ने तुम्हारी सारी जड़ छिन्न भिन्न कर दी नहीं। क्या हो रहा है, वेशभूषा सब उनकी बहुत तुमसे ज्यादा अट्रैक्टिव है। क्या कर रहे हो और क्या कर पा रहे हो तुम? कुछ नहीं कर पा रहे। और मैं भी ये बात आज कह रहा हूं बेटा, ये कोई डिफेंस के लिए मैं कोई ये नहीं कह रहा हूं कि ये व्यापक स्तर पे आपको अपन को कोई डिफेंस है, क्योंकि व्यापक स्तर पे तुम्हारा डिफेंस अब संभव है नहीं। व्यापक स्तर पे तुम्हारा डिफेंस संभव है नहीं। श्री पुरुषोत्तम जी महाराज निबंध में या बात को, भाष्य में या बात को आज्ञा कर रहे हैं बेटा कि संप्रदाय को ऑलमोस्ट उच्छेद हो चुका। अब सम्यक प्रकारेण प्रकृष्ट रूपेण जो दुदाएं दाने, वो दान कहां, बाकी परंपरा कहां चल रही है? आज कौन अपन में से इतना सिंसियर है कि जो जितने इनको कंठी पहना रहे हो उनको इतना समझाते हो कि ये अष्टाक्षर को मीनिंग क्या है, और अष्टाक्षर ग्रहण करके तुम कौन से संप्रदाय से बांध रहे हो और तुमको आगे क्या करना है, इतना समझाने को कोई प्रयास कर रहे हो बेटा? अष्टाक्षर दीक्षा देनी एक तरह की पॉलिटिकल मेंबरशिप है कि जो अपन ये मान रहे हैं कि कहीं ना कहीं छोटी सी है दुनिया, पहचाने रास्ते हैं, कहीं तो मिलोगे कभी तो मिलोगे, तो पूछेंगे हाल। ये कहीं ना कहीं घूम फिर के जादिन मको मिल गया, वादिन 50 रुपया की नोट तो निकाल के भेंट रखे को जाएगो कहां? हर कंठी के साथ कैलकुलेशन 50 रुपया की नोट के हैं बेटा। संप्रदाय कहां ढूंढ रहे हो? कौन को संप्रदाय, कौन को चाहिए संप्रदाय? अपने अपन बनतो प्रयत्न कर रहे हैं बेटा। ये बात की नहीं, अपन अपनी सफाई क्यों देने की कोशिश करें? लेकिन सफाई नहीं दे रहा हूं मैं, सफाई नहीं दे रहा हूं मैंने मेरी हमेशा जब भी चर्चा हो, खास करके इन लोगों के संग, डॉक्टर के संग, घनश्याम भाई की, जैसी रमेश भाई इत्यादि सबके साथ, तब तक मैंने एक ही बात कही कि मैं अपने आप को कभी गिलहरी से ज्यादा प्रयास करने वालों मानू ही नहीं। सेतुबंध के प्रसंग में महावानर नील जामवंत जैसे और जो सहयोगी हते, जामवंत जैसे और नील वगैरह जो महावानर हते और श्री हनुमतलाल इत्यादि हते, वो पर्वतन को तोड़ के डाल रहे थे बेटा सागर में, और सागर वायु पट सकता तो शायद, लेकिन गिलहरी को अपना योगदान आता कि वो अपने शरीर को भिजो के और मिट्टी के कण वहां पे लेके और वहां जाके और मिट्टी के कण को झाड़ देती थी और फिर मिट्टी के कण को लेती। तो मैंने कभी अपने आप को ये नहीं माना कि मैं हनुमतलाल की तरह प्रयास कर सकूं, लेकिन परमात्मा ने अगर मुझको गिलहरी भी बनाया तो मैं गिलहरी को प्रयास करूंगा। यासु मुझको कोई न, मुझको कोई भीति है न, भयंते न कर्तव्यम ब्राह्मण नाम यंगति, न मुझको या की कोई भीति है, न मुझको या की कोई लज्जा है, और न मुझको या की कोई एम्बेरसमेंट है कोई तरह को, न मुझको या की या कोई ये कि मैं सफल कितना होंगे। मेरा प्रश्न सफल होने या न सफल होने का नहीं है। अगर दादाजी ने मुझको बाहर दरवाजे पे चौखंडी पे बैठा है कि तू चौकीदार है, तू बैठ, मेरा काम मात्र इतना है कि कोई को भी प्रवेश नहीं होने दे। श्री गणपति के ग्रीवा पे गज को मुख क्यों आयो? क्योंकि उनने शिव को कह दी नहीं कि मैं ये नहीं जानू तुम कौन हो। मेरी मां ने मुख ये कहो कि मैं यहां से तो कोई को प्रवेश नहीं कर दूं। दैट्स ऑल, दैट इज माई पर्पस। देवकी नंदन को मात्र पर्पस इतना है कि दादाजी के द्वार पे बैठ के महाप्रभु की वाणी के साथ अपने प्राण जोड़ देने। बाकी प्राण कहां तक, कैसे, कब तक, क्यों और कितनी सफलता असफलता, ये सब मेरा प्रसंग नहीं है, सब मेरे मालिक को प्रसंग। मेरा पर्पस इतना है। लेकिन एक बात सत्य है कि अब ये बात कहां कौन ढूंढ रहे हो? कहां है ये बात? तो कौन को ढूंढेंगे? आशावाद को बेटा मतलब ये नहीं है कि साफल्यानुभूति की तरंगें तुमको प्रसन्न करें। आशावाद को मतलब यह है बेटा कि सारे असफलता के बीच में हम अपने हेतु को कहीं खो तो नहीं दे रहे हैं, या तो मतलब आशावाद। मैं ऐसा मान लू, अगर सक्सेस तुमको मिल रही है हर, वो क्या आशावाद है? वहां में क्या आशावाद है? तुमने आशावाद में क्या कंट्रीब्यूशन किया? तो प्रश्न याद आता,
मैं ऐसी बेटा क्षुद्र बातन से पीड़ित नहीं। मेरा अज़्म इतना बुलंद है कि पराई शोलों का डर नहीं। चल, तो कह रहे हैं कि शृणु देवी प्रवक्ष्यामि तामसानि यथाक्रमम। हे देवी, शिव कह रहे हैं श्री पार्वती को कि शृणु देवी प्रवक्ष्यामि तामसानि, मैं तामस शास्त्रन की कहानी कुछ तुमको कह रहे हूं, हे देवी सुनो। यथाक्रमम, शिव और श्री पार्वती को आप व्यक्तित्व देखो ना पुराणन में, तो बड़ा आनंददायी व्यक्तित्व है, क्योंकि श्री पार्वती ही माँ को हमेशा कुछ न कुछ जिज्ञासाएं बनी रहे, और वो कहें कि ये ऐसी सब घटनाएं क्यों चल रही हैं, यहाँ ये क्यों हो रहा है, वहाँ ये क्यों हो रहा है। माँ को भी ना ऐसा ही होता है। शिव जी कहे कि अच्छा अब तुमको आत्मिकता इतनी झलके ज्यादा जिज्ञासा हो गई है, तब तुमको मैं बताऊं। चलो, तो कह रहे कि शृणु देवी प्रवक्ष्यामि, हे देवी सुनो। संप्रदाय में मैं क्यों गौरव गिनूं, माँ जैसी बहुजीन की कोटि में आज जो संप्रदाय उनमें इतनी सात्विक शायद ही कोई बहुजी होती हुई नहीं, यह अवस्था की बहुत सात्विकता है। आपके मुख से वास्तव में ये शोभा दे रहे, बहुत सच्चा है। शृणु देवी प्रवक्ष्यामि तामसानि यथाक्रमम येषाम श्रवण मात्रेण पातित्यम ज्ञानी नाम अपि। जिन शास्त्रन की कथा और जिन शास्त्रन को सुनने मात्र सु, जिन शास्त्रन के यानी जिन मतन के श्रवण मात्र सु पातित्य, ज्ञानी को भी जो है सो पतित स्थिति पतितपनो प्राप्त हो जावे, यानी ज्ञानी भी पतित हो जाएं, पापी बन जाए। पतित यानी पापी। श्रवण मात्रेण प्रथमम ही मयैवोक्तम शैवम पाशुपतादिकम येषां शास्त्राणां श्रवणेन तेषां मतानां श्रवणेन। मतानां श्रवणेन। पहले मैंने ही कह रहे हैं कि मैं જ પોતે શૈવ જે પાશુપત વગેરે તંત્રો કયા છે, મયૈવોક્તમ। હા મેં જ કહ્યા છે, શિવજી કહે છે। तामसानि को कह रहे हैं, वो कह रहे हैं सबसे पहले मेरा ये नहीं जो प्रकट किया वो। અને મારી શક્તિથી આવેશિત જે બ્રાહ્મણો છે, પછી તેઓએ એના તે બ્રાહ્મણોએ જે મારી શક્તિથી આવિષ્ટ થઈ ગયા હતા, તેઓએ આવા મોહક શાસ્ત્રો કયા છે। તો કે છે કે કણાદેનું તો સંપ્રોક્તમ શાસ્ત્રમ વૈશેષિકમ માત। કણાદ નામના બ્રાહ્મણે વૈશેષિક નામનું શાસ્ત્ર બહુ મહત, એટલે કે બહુ એનો મહાન રૂપમાં, એટલે કે અતિ ખૂબ વિશદ રૂપમાં એ શાસ્ત્ર કહેલો છે। અને ગૌતમે ન્યાય કરેલો છે। સાંખ્ય શાસ્ત્ર જે છે એ કપિલે કરેલો છે। કપિલ તૃતીય સ્કંદવાળા નહીં, હા એ મિસ્ટેક નહીં કરતા। કપિલ ભગવાન તૃતીય સ્કંદવાળા કપિલ ભગવાનનો આ ઉલ્લેખ નથી। ધિષણેન તથા પ્રોક્તમ ચારવાકમ અતિગર્હિતમ, અને ધિષણ નામના જે આ રીતે જે ઉચ્ચ કોટીમાં જે જન્મ્યા છે એ લોકોમાં એને ચારવાક નામનું અતિગર્હિત, અત્યંત ગર્હિત જે ઘૃણાસ્પદ મત છે એ ઘૃણાસ્પદ મત એમને બતાવ્યો છે। દૈત્યાનામ નાશનાર્થાય વિષ્ણુના બુદ્ધિરૂપણા, દૈત્યોના નાશ કરવા માટે બુદ્ધિરૂપી એટલે બુદ્ધિ સ્વરૂપમાં વિરાજેલા વિષ્ણુએ બૌદ્ધ શાસ્ત્રમ અસત્પ્રોક્તમ નગ્ન નીલ પટાદિકમ, અને જુદા જુદા ભેદથી બૌદ્ધ શાસ્ત્ર જે છે એ બુદ્ધિ પ્રેરિત વિષ્ણુએ ત્યાં એ રીતે કરાવ્યા છે। માયાવાદમ અસત શાસ્ત્રમ, તેથી માયાવાદ જે છે એ રીતે એ અસત શાસ્ત્ર છે, એટલે અસત શાસ્ત્ર છે તે। અને પ્રચ્છન્નમ બૌદ્ધમ ઉચ્યતે, અને એમને પણ પ્રચ્છન્ન એટલે છુપેલા બુદ્ધ સમજવા જોઈએ બૌદ્ધ મતના। જેમ બુદ્ધ પોતે વેદનો ખંડન કરે છે ને વેદને નથી સ્વીકારતા, આ માયાવાદ ઢાંકેલા થઈને, એટલે ખરેખર એમની વેદમાં આસ્થા નથી, પણ ઉપરથી વૈદિક બનીને અને વેદનો હનન કરે છે, વેદને નષ્ટ કરે છે। सारा वर्णन शिव जी का है, अपन ही इन्वॉल्व हो रहे हैं इसमें, फिर भी मायावादम असत शास्त्रम प्रच्छन्नम बौद्धमुच्यते मयैव कथितम देवी। हे देवी, એ મેં જ કહેલો છે કલૌ બ્રાહ્મણ રૂપિણા, બ્રાહ્મણના ત્યાં જન્મ લઈને, અને તેથી શ્રી શંકરાચાર્યને શિવજીનો અવતાર માનવામાં આવે છે, એટલું ખ્યાલ રાખજો। એટલે કે છે કે હે દેવી, એ કલિયુગમાં જઈને મેં જ
બ્રાહ્મણ રૂપમાં જન્મીને એને માયાવાદ કહેલો છે. અપાર્થમ શ્રુતિ વાક્યાનામ દર્શન લોકગર્હિતમ. લોકગર્હિત એટલે લોક નિંદિત, અપાર્થ બિલકુલ એ અર્થ વગરની છે એવી રીતે મેં શ્રુતિઓનું અર્થ કર્યું છે, શ્રુતિઓનું નિરૂપણ કર્યું છે. કર્મ સ્વરૂપ ત્યાજ્યત્વાન, અને એમાં મેં બતાવ્યું છે કે કર્મ છોડી દેવા જોઈએ. શાસ્ત્રમાં કહેલા કર્મ કાંઈ કરવા જેવા નથી એ રીતે મેં એમાં પ્રતિપાદન કર્યું છે. સર્વ કર્મ પરિભ્રષ્ટમ, અને લોકોને બધા કર્મોથી ભ્રષ્ટ કરીને વિકર્મત્વમ તદુચ્યતે, એને જ વિકર્મ કહેવાય છે કે જે કર્મોથી આપણને ભ્રષ્ટ બનાવી દે. પરેશ જીવયો એક્યમ, અને તે શાસ્ત્ર માયાવાદમાં મેં ઈશ્વર એટલે બ્રહ્મ અને જીવનું એકપણું બતાવ્યું છે. એમાં વાસ્તવમાં જે જીવ અને બ્રહ્મમાં અંશ અંશીનો જે ભેદ છે એ નથી બતાવ્યો. માયા અત્ર પ્રતિપાદ્યતે, અત્ર એટલે આ માયાવાદ શાસ્ત્રમાં મેં આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે. અને બ્રહ્મનું જે સ્વરૂપ છે એ બ્રહ્મનું સ્વરૂપ મેં નિર્ગુણ નિરાકાર વગેરેથી પ્રતિપાદન કર્યું છે. બ્રહ્મનું સ્વરૂપ જે સાકાર છે ભાઈ વેદનો સાચો અર્થ એ મેં બતાવ્યો નથી. અને તેથી હે દેવી, આ બધું મયૈવ વક્ષતે જગતામ નાશ કારણાત દ્વિજન્મના જૈમિનીના પૂર્વમ વેદમ અપાર્થતા, અને મેં જ જૈમિનીના રૂપમાં સર્વસ્ય જગતો અપી અત્ર મોહનાર્થમ કલૌ યુગે વેદાર્થવન મહાશાસ્ત્રમ માયાવાદમ અવૈતિકમ. તેથી સર્વસ્ય જગત, સંપૂર્ણ જગતનું સંપૂર્ણ જગતને મોહ પમાડનારો આ કલિયુગમાં વેદાર્થ જેમ વેદનો અર્થ કરેલા શાસ્ત્રોની મહાનતા છે એવો કંઈક જેમ જેને જણાય છે જોવામાં, વાસ્તવમાં વેદનો વિરોધી છે પણ એ મહદ એકદમ મહાન રૂપ જેનું છે એ પ્રમાણેનું જે શાસ્ત્ર છે એ માયાવાદમ, એ માયાવાદ એને અવૈદિક ગણવું જોઈએ. એમાં વૈદિકપણું કાંઈ નથી, ભલે એ વેદના નામે બધું ચાલી રહ્યું હોય. મયૈવ વક્ષતે દેવી, અને એવી જ રીતે હે દેવી હવે આગળ પણ હું એ રીતે જૈમિનીના રૂપમાં જન્મીને અને વેદમ અપાર્થતઃ એટલે માત્ર પૂર્વ મીમાંસાનું નિરૂપણ કરી અને કર્મને જ ત્યાં હું પ્રધાન ગણીશ, અને ત્યાં બ્રહ્મનું ત્યાં પણ હું નિરૂપણ નહીં કરું. નિરીશ્વરેણ વાદીને કૃતમ શાસ્ત્રમ મહત્તરમ, અને એ પ્રમાણે આમાં પણ મેં કર્મ રૂપ બતાવી એ પણ મહત શાસ્ત્ર કરેલો છે. શાસ્ત્રાણી ચૈવમ ગિરિજે તામસાની નિબોધ મેં. હે ગિરિજા, તું તમે મારાથી આ પ્રમાણે જે તામસ શાસ્ત્રો છે એ મારાથી તમે આ પ્રમાણે જાણો. તમે મારા વડે તમે નિબોધ, તમે જાણી લો. એ આ પ્રમાણે કાણાદ વગેરેના રૂપમાં ન્યાય કાણાદ એટલે કણાદનું કહેલું છે. કાણાદ એટલે વૈશેષિક શાસ્ત્ર, એટલે વૈશેષિક શાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, માયાવાદ વગેરે આ બધા વેદમતના ખંડન કરનારા છે, વેદમતને તોડનારા છે. હવે ત્યાં પ્રશ્ન કરે છે કે નનુ ઉપર પ્રકાશમાં નનુ તેષામ શાસ્ત્રાણામ મુક્તિ ફલમ તથૈવ તત્ર તત્ર પ્રતીયતે. આ બધા શાસ્ત્રો પોતાના શાસ્ત્રના અભ્યાસનું ફળ મુક્તિ બતાવે છે. પછી કેમ એમ તકલીફ આવી રહી છે આ વાતને? તો કે છે કે તેષામ શાસ્ત્રાણામ મુક્તિ ફલમ, તે બધા શાસ્ત્રો પોતપોતાના શાસ્ત્રોનું ફળ એટલે તે સાધન વડે જ્યારે અભ્યાસ કરવામાં આવે અને સાધનો સ્વીકારવામાં આવે તો એનું ફળ મુક્તિ બતાવી રહ્યા છે. તો કે છે કે તથૈવ તત્ર તત્ર પ્રતીયતે, અને અમને પ્રતીતિ પણ એ રીતે થાય છે ત્યાં. તत् કથમ મોહન ફલમ, તો પછી એ સંમોહન કરનારા કેમ છે? ઇતિ ચેત, આવું તમે કહેતા હો તો કે છે કે ના. તત્ર યથા કથંચિત ઇતિ યથા કથંચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતિ. આ ઉપરની કારિકા એટલે કારિકાનો ઉત્તરાર્ધ આવી ગયો. યથા કથંચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતિ. જેમ તેમ કરીને કોઈ પણ હેતુ કરીને, જેને તમે અંગ્રેજીમાં કહો છો બાય હુક ઓર બાય ક્રૂક, એ યથા કથંચિત શબ્દનો અર્થ છે કે ગમે તે કરીને પણ ગમે તે કરીને કૃષ્ણના ભજનનો ઉચ્છેદ કરવો, એને તોડફોડ કરો. એ ભજનમ વારયંતી. તેઓ શાસ્ત્રકારો અને એમના શાસ્ત્રો ગમે તેમ કરીને કૃષ્ણના ભજનની નું વિરોધ કરે છે, એનું તોડફોડ કરે છે. એમાં કે છે કે વૈદિકે માર્ગે જાગરૂકે પૌરાણિકે છે તેનૈવ માર્ગેણ સ્વયં ઋષિત્વમ દેવત્વં ચ પ્રાપ્તઃ કિમિતિ અન્યથા વેદ વિરોધેન શાસ્ત્રમ અવાદિષુઃ યદિ મુક્તિરેવ સંપાદ્યા સ્યાત.
જો તેઓ વડે તે આ બધા જે કણાદ ગૌતમ વગેરે છે, જો તેઓને મુક્તિની જ એટલી પડી હતી, જો તેઓને મુક્તિની જે વાત એ દિવસે કહેલી ને મેં એ આર્ટ ઓફ લિવિંગ વાળા સાથે પાસે, એ કહેતા હતા કે અમારા ગુરુ છે આ જ બધું કહી રહ્યા છે. અરે આ બધું કહી રહ્યા છે તો એને નવું નામ આપવાની શું જરૂરિયાત છે યાર? વેદના નામે જ, વેદ શાસ્ત્રોના નામે જ કહો ને. જો કેવું હોય તો પછી જો કેવું પણ આ છે અને બ્રાન્ડ તમારી મારવી છે, આ કઈ વાત થઈ? આ ક્યાંની સંગતિ છે? તો કે છે શ્રી મહાપ્રભુ એ જ વાત કે છે કે યદિ મુક્તિરેવ સંપાદ્યા સ્યાત, છેલ્લા વાક્યના છેલ્લેથી ઉઠાવજો, યદિ મુક્તિરેવ સંપાદ્યા સ્યાત, યદિ તેઓને મુક્તિ જ પ્રાપ્ત કરવી હોત તો આ પ્રમાણે વેદ વિરોધેના, ફરી રિવર્સ ઓર્ડરમાં ચાલો, વેદ વિરોધમાં, વેદના વિરોધનું થી શાસ્ત્રમ, એ લોકોએ વેદના વિરોધમાં આવા બધા શાસ્ત્ર શા માટે કર્યા? શાસ્ત્રમ અવાદિશું, શા માટે એ લોકોએ વેદના વિરોધમાં આવા બધા શાસ્ત્રો કર્યા? ઋષિત્વાદ દેવત્વાદ. જો એ લોકોને મુક્તિ જ પ્રાપ્ત કરવી હતી, અને એમાં પણ કેવી રીતે કે સ્વયં ઋષિત્વમ દેવત્વં ચ પ્રાપ્તાહ, જે પોતે ઋષિપણાને પ્રાપ્ત થયા છે, દેવપણાને પ્રાપ્ત થયા છે, એવા દેવ અને ઋષિ કોટીમાં હોવા છતાં જો આવું ન હોત, જો એમને સંમોહન ન કરવો હોત તો પછી એ પોતે એમને આ રીતે મુક્તિ સંપાદિત કેમ ન કરી? તો કે છે કે વૈદિકે માર્ગે જાગરૂકે, હજી વૈદિક માર્ગ વિનષ્ટ નથી થયો. શ્રી મહાપ્રભુ કહે છે કે હજી વેદ માર્ગ જાગરૂક છે, હજી વિદ્યમાન છે, હજી વિદ્યમાન છે, હજી જાગૃત છે. એક મયુર કવિ કરીને હતા, કદાચ નામ ન ભૂલતો હોઉં કે કદાચ મિસપ્લેસ થઈ રહ્યો હોય, એટલે એ એમની પત્ની સાથે વાત કરી રહ્યા હતા વારાણસીમાં, ને કે આ બૌદ્ધ લોકોએ આપણા ધર્મને એકદમ નષ્ટભ્રષ્ટ કરી દીધું છે. તો ત્યાંથી કુમારીલ ભટ્ટ જે મીમાંસાકાર હતા એ ત્યાંથી નીકળી રહ્યા હતા સ્નાન કરીને ગંગાજી. એટલે એમને વાત સાંભળીને તો એમને ત્યાંથી ઉભા રહીને જવાબ આપ્યો કે દેવી, જ્યાં સુધી કુમારીલ ભટ્ટ જીવે છે ત્યાં સુધી વેદ મતનો નાશ નથી. કુમારીલ ભટ્ટ નહીં હોય ત્યારના માટે આ કહેજો, એમ કહીને આગળ વધી ગયા. તેથી શ્રી મહાપ્રભુ કહે છે કે જાગરૂકે માસે આ મારો પ્રયાસ આ લોકોમાં આ પ્રાણ ફૂંકવાનું એટલું જ છે કે જે કંઈક પણ સંસ્કારો ફૂંકાઈ જાય, મહાપ્રભુના મતની વાત સર્વત્ર ચાલવી જોઈએ. અને रुक के तुरंत कही कि देवी जब तक कुमारिल भट्ट जी रहे हो तब तक वैदिक मत को कोई नष्ट नहीं कर सके. रोमांच कर रहे हो. एक पूरा श्लोक मैं भूल रहा हूँ, बताऊंगा आपको. તો કે છે કે વૈદિક માર્ગે જાગરૂક અને પૌરાણિક છે. વૈદિક અને પૌરાણિક બંને માર્ગ જીવંત છે. તેનૈવ માર્ગેણ સ્વયં ઋષિત્વમ દેવત્વં ચ પ્રાપ્ત, અને તે જ માર્ગોથી પોતાએ દેવતાપણું અને ઋષિપણું પ્રાપ્ત કર્યું છે. કિમાન્વિતા વેદ વિરોધેને શાસ્ત્રમાં વાદીશું. શા માટે આ શાસ્ત્રો કહેતા વેદ વિરોધના? મુક્તિરેવ સંપાદ્યા સ્યાત યદિ છે, જો મુક્તિ જ મેળવવી હતી, અત સિદ્ધે રાજમાર્ગે પી, આવો રાજમાર્ગ જ્યારે સિદ્ધ છે, પુનઃ સ્વયં અતિક્લેશેન યત છાત્રાણી કૃતવંત, પુનઃ અતિક્લેશથી અતિ કષ્ટથી, જે અત્યંત કષ્ટથી રાજમાર્ગ સિદ્ધ છે વેદનો, એ વેદનો રાજમાર્ગ સિદ્ધ હોવા છતાં અતિ ક્લેશથી એમને કષ્ટથી આ જો શાસ્ત્રો કર્યા, અતોજ્ઞાય તે, તેથી આ એમની કૃતિ ઉપરથી સિદ્ધ થાય છે કે મોહાર્થમ એવ શાસ્ત્રકરણમ, તેઓએ એટલા માટે જ શાસ્ત્ર કર્યા છે કે બધાને મોહ પમાડે. નાપી તથા કરણે ભગવતો વિસંમતિ, અને કે છે કે આવું જે બની રહ્યું છે એમાં ભગવાનની વિસંમતિ નથી, ભગવાનનો ઈશારો છે.
જ્ઞાપના ભગવાન કહે છે કે ભાઈ આગળ આવો જવાબ. ભગવતૈવ ભગવતૈવ તથા જ્ઞાપનાત, અને ભગવાને જ એ વાત કહેલી પણ છે, પોતાના શ્રીમુખથી કહેલી છે. અને એ હવે ત્યાં અહીં આ આપી રહ્યા છે વાક્યો. આ વારાહ પુરાણનો છે. પેલો પદ્મ પુરાણના વચન હતા, આ વારાહ પુરાણના છે. કે છે કે ત્વંચ રુદ્ર મહાબાહો, હે રુદ્ર, હે મહાબાહુ, ત્વમ ચ મોહ શાસ્ત્રાણી કારય. હવે મારી ઈચ્છા છે કે તમે મોહ શાસ્ત્રો કરાવો જગતમાં અવતાર લઈને. અતથ્યાની વિતથ્યાની, અતથ્ય વિતથ્ય, જે શાસ્ત્રનો તથ્ય છે એ જેમાં ન હોય, શાસ્ત્રના તથ્યથી વિરોધી વાતો હોય, એવી બધી દર્શયસ્વ મહાભુજ, હે મહાભુજ, આવી બધી વાતો દેખાડો તમે. પ્રકાશમ કુરુ ચ આત્માનમ, તમારી પોતાની જાતને તમે પ્રકાશિત કરો, અને અપ્રકાશન છે મામ કરું, મને તમે ગોપનીય બનાવી દો, મને તમે પડદાના પાછળ લઈ જાઓ. ઇતિ વારાહ વચનમ બ્રહ્માંડોક્તમ તથા પરમ. હવે આગળ બ્રહ્માંડ પુરાણનો વચન આપે છે. આગળનું ये वराह भगवान पर है? ये वारा पुराण ये सब अपने के मुख्य पुराण में, मुख्य पुराण में है अपने सब. हाँ है सब. मीन्स भाई अभी आज जस्ट शो यू संपूर्ण पुराण यहाँ रखे हो, ये जितने भी अग्नि पुराण, पद्म पुराण, वाराह पुराण, सब मैं आपको दिखाऊंगा. वेद की सब संहिता और पुराण सब विराज रहे हैं. दर्शनीय वस्तु है ये. उत्पत्स्यते अस्ति मम कोऽपि समान धर्मा, कालो ययम निरवधिर विपुला च जानामि केचित् इह प्रथयन्त्यवज्ञाम्. बहुत सुंदर श्लोक है, सुनाऊंगा इनको. भवभूति का है, कल निकाल दूंगा. એ કહે છે ભવભૂતિ કે હું જાણું છું કે મારા ઉપર ઘણા બધાની કુદૃષ્ટિ છે, અને મારું ઘણું બધી મારી અવજ્ઞા કરે છે, મારું અપમાન કરે છે, મારા માટે આલોચના ટીકા ટિપ્પણ કર્યા કરે છે. હું જાણું છું, અને હું જે કાર્ય કરું છું એ કાર્યની ઉત્તમતા એમને સહન નથી થતી, એ પણ જાણું છું. એ કહે છે કે આ બધું જાણીને પણ હું એક વસ્તુ પોતે એવું વિચારું છું કે ઉત્પત્સ્યતે અસ્તિ મમ કોપી સમાન ધર્મ, અને એવા ઉપેક્ષા કરનારા લોકો મારું એ યત્ન પણ નથી, હું એમના માટે આ પ્રયાસ નથી કરી રહ્યો. જે લોકોને મારા કાર્ય સાથે અને મારા વ્યક્તિત્વ સાથે દ્વેષ ईर्ष्या છે. भवभूति बहुत बड़े कोटि के कवि हुए हैं हम यहाँ के संस्कृत में, लगभग 2000 वर्षों से भी पूर्व. तो कहते हैं कि मैं उनके लिए कार्य कर भी नहीं रहा हूं. उत्पत्स्यते अस्ति मम कोपि समान धर्मा, મારા જેવા રુચિ ધરાવનાર અને મારી વાતની ગંભીરતા અને એની ઉત્તમતાને સમજનાર કાંક તો ભવિષ્યમાં કોઈ ઉત્પન્ન થશે. અને કદાચ આ એટલી મોટું ભૂતલ છે કે એમાં કંઈ કદાચ કોઈ જન્મી પણ ગયો હોય, અને અત્યારે કદાચ હોય પણ. મમ કોપી સમાન ધર્મ, જે મારા સાથે મારા જેવા સ્વભાવને ધારણ કરનાર હોય. કેમ કે કાલો યયમ નિરવધિર વિપુલા છે પૃથ્વી. કાલ જે છે નિરવધિ છે, અનંત છે, અને પૃથ્વી છે વિપુલ છે.